સ્વાગત છે આપનું આજના વ્લોગમાં. મેં અત્યારે જઈ રહ્યા છીએ તાલાલા ગીર ને વાગ્યા છે અત્યારે સવારના 8 અને તાલાલા ગીર જઈ છીએ સ્પેશિયલ કેરી લેવા માટે જઈ છીએ. ને અમે નીકળ્યા હતા વહેલા પણ હવે બધું મોડું થઈ ગયું. અત્યારે પહોંચ્યા છીએ બગસરા પહોંચ્યા અને થોડીક આરામ માટે ઉભા રહ્યા છીએ, કારણ કે રનિંગ થઈ ગયું 80-90 કિલોમીટર જેવું. અત્યારે બે લોકો જઈએ છીએ અને અમારી સાથે છે હેવી ડ્રાઈવર. જોઈ જવા હેવી ડ્રાઈવર. બે લોકો જઈએ છીએ કેરી લેવા માટે સ્પેશિયલ. ને આગળ જોઈએ છીએ હમણાં બગસરા વિસાવદર. બગસરા તો છે ઓલરેડી અત્યારે, અને આગળ વિસાવદર આવી છે. વિસાવદરથી પછી સાસણગીરમાં એન્ટર થાય એમાં જોઈએ છીએ જંગલ, કદાચ સિંહ દેખાઈ જાય, બાકી નથી. સાસણગીર ને તાલાલા જોઈએ આગળ રસ્તાની મજા લઈ. સવારના નીકળી ગયા હતા, જે નાસ્તો બાકી હતો તો હવે ભૂખ લાગી ગઈ તો નાસ્તો કરવા બેસી ગયા. સ્પેશિયલ સુરતી ખમણ છે વઘારેલો. ભૂખ એવી લાગી ગઈ છે તો થોડોક નાસ્તો કરી લઈ. પછી જો અને જો ચટણી દઈ દીધી છે ઓવન પાઇકની ફ્રીજની સ્પેશિયલ ઠંડી સુરતી ખમણ, પ્રખ્યાત સુરતી, વિસાવદરમાં મળી ગયું. ચાલો નાસ્તો કરી લઈ પછી મળી. આપણે સાસણગીરમાં આવી ગયા, આવી નેશનલ પાર્કમાં. જો વિસાવદરથી સાસણગીર જઈ ત્યાં રસ્તો આવે છે. જંગલમાં 20 કિલોમીટરનો રસ્તો છે. નસીબ જોર કરતા હોય તો સિંહ પણ દેખાઈ જાય. ને બોલો તો સફારીમાં જવું પડે ટિકિટ લઈને. આ વગર ફ્રીમાં છે, ટિકિટ વગરનું. તમે વિસાવદરથી સાસણગીર બાજુ આવો એટલે પછીમાં 20 કિલોમીટરનો રસ્તો આવે છે, ત્યાં તમને સાસણગીર સુધી લઈ જાય છે. પણ આમાં સફારી જેવી જ એથી ડબલ મોજ આવે છે, કારણ કે કોઈ કંઈ અવાજ નહીં, સિંગલ વસ્તુ, ને ગમે એ હાલતા સિંહ જોવા મળે. સામે એક ગાડી આવે છે, ત્યાં બધા ફૂલ સિંહ જોવા માટે જ આવે છે, તો દેખાઈ જાય. આ છે ગીર નેશનલ પાર્ક, જ્યાં હમણાં તાજેતરમાં સિંહની વસ્તી ગણતરી થઈ હતી, જેમાં 850 સમથિંગ કંઈક સિંહ જોવા મળે છે તાજેતરની વસ્તી ગણતરી મુજબ. અને જે એશિયાટિક સિંહ છે, જે માત્ર આખા એશિયામાં જે સાસણગીર ગુજરાતમાં જ જોવા મળે છે. એની ટ્રેનનો પાટો છે, જોઈ શકો છો. અત્યારે મિની ટ્રેન ચાલે છે, અત્યારે નથી. બે રૂટ હોય છે એના, એક સવારનો અને સાંજનો. લોકો જોવા માટે જ આવે છે. આ બધા ફ્રીમાં જલસા જ કરે છે વગર ટિકિટે. સફારીમાં જઈએ એટલે એમાં ટિકિટ દેવી પડે છે, વ્યક્તિ દીઠ. ફ્રીમાં જલસા કરવાના. જો અહીંયા વાંદરાભાઈ છે, દેખાય જો, એ ફૂલ ઓન જલસા કરે, ફૂલ ઓન. અમારે આ હેવી ડ્રાઈવરને ફૂલ મજા આવે છે ડ્રાઇવિંગ કરવાની, અને જંગલની. અને ભગત બહુ ગમે છે, એટલે ભગત જ કહે છે. ભગત કહે છે ને હું વાંદરા કહું છું. ભગત ગણાય છે. ભગત
ભગત હા ભગત ગણાય છે આપણા પૂર્વજો હોય બાકી રસ્તો ભલે ખરાબ રહ્યો બાકી મજા આવે છે શાંતિ એવડી છે કોઈ જાતનો અવાજ નથી પરમ શાંતિ છે નેશનલ પાર્કમાંથી બહાર નીકળી ગયા છે સાસણગીરથી હવે તાલાલા સાઈડ જઈ છીએ હવે પાછા રોડે ચડી ગયા છે જો રસ્તો ને સાઈડમાં વૃક્ષો એક નંબર વ્યૂ મજા જ આવ્યા રાખે એકવાર જરૂર આવવું જોઈએ મજા આવે સાઈડનો વ્યૂ જોવો તમે રસ્તો ગ્રીનરી એક નંબર કાંઈ ન ઘટાયો તાલાલા ગીરમાં પહોંચી ગયા છે કેરી લેવા માટે જોઈ શકો છો તમે કેરીના ઝાડવા કેરી ઉતારે છે ઉતારીને કેરેટ ભરે છે જો આંબા છે આખા ભારતમાં ફેમસ તાલાલા ગીરની કેસર કેરી જો ઉતારીને ઢગલો કરેલો ભાઈ બોક્સ ભરે છે તો બધા ભાઈ લેવા જશે ને બોક્સ કમ્પ્લીટ કરીને તૈયાર કર્યા આ છે તાલાલાનું મેંગો માર્કેટ જો જ્યાં જોવો ના કેરીના બોક્સ દેખાય છે જો ઓનલી કેરી ઓનલી મેંગોનું સ્પેશિયલ માર્કેટ છે બીજું કાંઈ જોવા ન મળે તાલાલાનું મેંગો માર્કેટ જો ચાલો ઓગણી હાલો ઓગણી 340 350 આરએન છે હાલો મારા ખાલી 10 નામ છે ઓ ભાઈ 40 50 ખાલી 10 નામ છે 450 તાલાલા ગીરથી નીકળી ગયા છીએ કેરીના બોક્સ ભરી અને હવે ઘર તરફ જઈએ છીએ 50 બોક્સ ભર્યા છે કેસર જમ્બો ભર્યા છે 50 બોક્સ કાક તો હવે નીચે પડું છે તો જરૂરથી જવું એકવાર કેરી ખાવા માટે અથવા લેવા માટે મારે સાસણગીરમાંથી હાલવાનું થાય પાર્કમાંથી એનો પણ વ્યૂ મસ્ત આવે છે રોડ અને સાઈડમાં જંગલ બે સાઈડ જ્યારે હવે અમે નીકળી ગયા છીએ ઘર તરફ જંગલ જોવો તમે મજા જ આવ્યા રાખે ઠંડુ વાતાવરણ ગ્રીનરી क्या बात है કાંઈ ન ઘટે વ્યૂમાં ગ્રીનરી વચ્ચે રોડ આગળ પહોંચી ગયા છે અને સાંજના વાગી ગયા છે 7:30 આ છે જુનાગઢનું રેલવે સ્ટેશન જો રેલવે સ્ટેશનથી આગળ આવતા એક કાંડ થઈ ગયો આગળ હતું ડાયવર્ઝન અને 4 લેન હાઈવે ઉપર બે સાઈડ સાવ બ્લોક વચ્ચે પુલનું કામકાજ ચાલુ હતું અને એક સાઈડ ડાયવર્ઝન નહીં એ
પછી પાછા અમે રિટર્ન ગયા. રિટર્ન અમે 5 કિલોમીટર ગયા. નાથી પછી શેરીઓમાં થઈ અને પાછા હાઈવે ઉપર ચડ્યા. જુનાગઢ કાંડ થઈ ગયા પછી અમારે આ હેવી ડ્રાઈવરે ગાડી મૂકી 80-90 સીધું આવી ગયું ગોંડલ. ગોંડલ આવ્યા પછી હવે નાસ્તો કરીએ અથવા જમીશું ગમે એ કરી ને સીધા હવે નીકળી જઈશું ઘર તરફ. અને હવે થાકી ગયા છે ફૂલે ફૂલ. તો આજનો વિલોગ અહીંયા જ પૂરો કરીએ છીએ. ધન્યવાદ.